ઇકો આજે હાજર નથી એટલે આપણે આમાં બધી નિયમ નાખવાનો વાર આવ્યો છે. જો આ ગાડીનો ઉપયોગ નીણ ભરવામાં કર્યો છે. પૂછતો લાવ કરપા શું ભાવ છે? 100 રૂપિયા. આમાં 6 મણ જે સમજી છે. હા ચાલો પાછી મારી દો ગાડી. 100 રૂપિયા ભાવ ને 6 મણ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ લેવા માટે. જોખવા માંડો. આમાં આટલો ફેસ છે એટલે લગભગ 100 મણ હમાઈ જાય છે એમ કે છે. એને આપણે 2 ફેરા કરી નાખશું. થઈ ગઈ મૂકવા માંડો કલ્પા. રીઝા થોડું હેઠે જવા દે. હળે હળે શાંતિ. 92 બાણું વાંચે ને કાસ્તી પર નાખી દઈ. એક કિલો લેવો પાછળ ગોરધન 15 ટીકી મને એટલી બધું ભરાઈ ગયું છે. હા ઓછી ઓછી નાખો. ઇકો આજે હાજર નથી એટલે આપણે આમાં બધી નિયમ નાખવાનો વાર આવ્યો છે. જો આ ગાડીનો ઉપયોગ નીણ ભરવામાં કર્યો છે. થઈ ગયો ને. હાલો હાલો. તો જો આ બધી નીણ ઠેઠ ડિક્કી લઈ ગઈને હમાય એટલી ભરાણી છે. વાંધો ન આમાં જેટલી જરૂર એટલી પ્રમાણે મારા બજેટ પ્રમાણે આવી ગઈ છે. વધારે હોતો 2 ફેરા કરી નાખે. આપણે બધું હવે આપણે જ્યાં ગાયું ભાળવી ત્યાં બધે ગામ માટા મારવી અને બધી ગીરને નાખી દઈએ. જો આ જગ્યાએ ઘણી બધી ગાયો છે તો આપણે આમ ફરીને ત્યાં જ આવી છે. ઘણી બધી ગાયો અહીંયા કણે બેઠી છે. કાગળિયા ખાઈતી હોય છે તો આપણે એને નાખી દઈએ. પૂળો છોડી નાખો. આખો હોય તા જો ધોડીને જો આખો હોય તા છોડી નાખજે. બસ આખી નાખજે બની તારે. બધું કરતો હળવે છૂટી નહીં દીધી.
ખરેખર ખાલી 10 રૂપિયા જેવા એ નાની રકમ ભેગી કરીને પણ જો આવું કામ થઈ શકતું હોય તો મજા આવે છે, આનંદ થાય છે. તો આપણે તો ફક્ત ખાલી 10 જ રૂપિયાનું દાન કર્યું છે. તો આ 10 બધાએ મળીને જો કામ કરે ને એટલે જો આવું કામ થઈ શકે છે. તો ઝાઝા જણા મળીને જો કામ કરે ને તો રકમ મોટી થાય છે અને આટલું થાય છે. લાય હું નાખ્યા બાય હાલો. ઘણી બધી નિર્ણય નખાઈ ગઈ છે છતાં આપણી પાસે હજી આટલી બધી છે. હજી તો આપણે બીજા લોકેશન પર જઈએ. આજે જે સેવાનું કાર્ય કરવામાં આવ્યું છે અને જે ગાયોને નીણ નાખવામાં આવ્યું છે તેમાં દેખાવ્યું છે એમાં 3-4 જણા તે, પણ એમાં અમારો કોઈ મોટો હાથ નથી. એ બધું ઘણા લોકોના સાથ સહકારથી, જે આ વિડીયોમાં નથી આવી શક્યા, જે હાજર નથી રહી શક્યા, તે બધાના સાથ સહકારથી ને બધાના પ્રેમથી ને બધાના સહયોગથી આ કાર્ય થયું છે. મારા એકલાથી કે કોઈ એક વ્યક્તિથી નથી થયું, 2-3 જણાથી નથી થયું. તે તમામ લોકોના નામ વિડીયોના એન્ડમાં આપવામાં આવ્યા છે. તો તમામ દાતાઓના સાથ સહકારથી આ કાર્ય શુભ કાર્ય થયું છે. ઘણા લોકોએ આપણને એવું પણ કીધું છે કે દાન કરી પણ વિડીયો બનાવવાની શું જરૂર છે, યુટ્યુબમાં મૂકવાની શું જરૂર છે. પણ એના પણ વાત સાચી છે એમની પણ એના પણ 2-3 કારણો છે. કે હું એકલો દાન કરું છું તો સાચી વાત કરું ને તો આ ગાયોને નીણ નાખવા મારા ફક્ત 10 રૂપિયા હતા. મેં ફક્ત 10 રૂપિયાનું જ દાન કર્યું છે. તો કદાચ હું એકલો દાન કરું ભવિષ્યમાં તો મારા 10 રૂપિયાથી કાંઈ ન થાય. 1-2 પાર્લે બિસ્કીટના પડીકા આવે ને કૂતરાને થોડાક નાખી શકું, એટલું સામાન્ય દાન કરી શકું છું. અને બીજું તો જો એવો વિચાર છે કે ટીપે ટીપે જેમ સરોવર બંધાય ને કાંકરે કાંકરે જેમ પાળ બંધાય કહેવત છે ને, એની ઘોડે 10-10 રૂપિયા જે ઘણા બધા લોકો કાઢે ને અને ઘણા બધાના ગ્રુપનું એક સંમેલન બને ને તો હજારો રૂપિયા થાય છે. ધારો કે મારા યુટ્યુબ વિડીયોમાં ધારો કે કોઈ વ્યૂ એટલા બધા ન થાય, પણ જો કદાચ લાખ વ્યૂ આવ્યા હોય અને એ લોકો 1-1 રૂપિયો કાઢે તો પણ 1 લાખ રૂપિયા થાય છે. અને એ એક સામાન્ય પરિવારને જો આપણે કોઈ દાન કર્યું હોય તો એનું આખી જિંદગી પલટાવી શકે છે. એના ભણતરમાં કે અમુક આપણે ઘણા આગળના બધા વિચારો છે, એવું નહીં કે ગાયોને નીણ જ તે. તો અમે 5 મિત્રોએ મળીને આ બધું એક શરૂઆત કરી છે નાની એમથી. તો અમે 5 મિત્રો જયારે કદાચ 1000 રૂપિયા કાઢી તો પણ 5000 રૂપિયા થાય છે. તે વધારે મોટી રકમ નથી, એટલે બધા કાઢી શકતા નથી. ખાલી 10-10 રૂપિયાનું તમે રાખ્યું છે. તો
જેમ ઝાઝા માણસો મળે અને જે આ કાર્ય થાય ને તો એમાં મોટી રકમ બની શકે છે અને જાજી જગ્યાએ પહોંચી શકે છે, મોટું ઝાઝા ઊંઘા પ્રાણીઓ સાથે પહોંચી શકે છે. એમ કરી અને આ કારણેસર અમે ઝાઝા માણસોને અમારા ગ્રુપમાં જોડાય એના માટે થઈને મેં આ વિડીયોની જાહેરાત કરી છે. અને બીજું એ પણ એક કારણ છે કે આમાં દાન કરનારા ઘણા બધા વ્યક્તિઓ છે જે તમામ લોકો હાજર રહેતા નથી, જેની પાસે દાન કરી શકે છે, પૈસા છે, દાન કરી શકે છે, સારો ધંધો છે, પણ નવરાશ નથી, ટાઈમ નથી એમની પાસે આવવાનો. તો એ લોકો ભલે અમને અમારા પર વિશ્વાસ રાખી એમને દાન આપ્યું હોય તો એમનો વિશ્વાસને પૂરો પાડવા માટે મેં એક વિડીયો માધ્યમથી અમે એમને આવેલા પૈસાની એમને હિસાબ દઈએ છીએ કે જો આ લોકોના પૈસા આવ્યા છે, વિડીયોના એન્ડમાં બધાની માહિતી આવે છે કે આટલા લોકોના પેમેન્ટ આપણે પાસે આવ્યું છે, એનો ટોટલ આટલો થાય છે. તો એથી વધારે 5-10 વધારે નાખી અને મેં વસ્તુ ખરીદીએ છીએ, જેમ કે આપણે નીણ ખરીદી હોય તો કોઈ પણ વસ્તુ ખરીદી કરી તો એનાથી વધુ અમે થોડા ઘણા અમારા ઘરના નાખી અને અમારા ઘરનો ટાઈમ બગાડી અમે વસ્તુ લાવીએ, જેથી કરી તમામ લોકોનો હિસાબ પણ જોઈ શકીએ છે અને એ વસ્તુ લઈ અને મેં ક્યાં કણ નાખી એનો જરિયા અમે વિડીયો બનાવી છે, જેથી કરીને જે લોકોએ દાન કર્યું છે પણ આવી નથી શક્યા તો એ લોકો જોઈ પણ શકે છે કે અમારો રૂપિયો સહી જગ્યાએ ગયો છે. ને ઘણી ઠેકાણે એવું બને છે કે ભાઈ આપણે કોકને દાન તો કરી દેવી છે પણ એ કોઈક જુગાર રમી જતો હોય કે દારૂ પી જતા હોય એવા પણ કિસ્સા બને છે. તો પોતાના વિશ્વાસ માટે અમે એ લોકોના વિશ્વાસ માટે અને મોટી રકમ ભવિષ્યમાં બની શકે છે કે ઝાઝામાં ઝાઝા લોકો જોડાઈ શકે છે, જેને વિશ્વાસ મળે એ લોકો જોડાય છે અને જોડાય અને રકમ મોટી બનતી જાય છે. તો જાજી જગ્યાએ દાન પહોંચી શકે છે. હજી અમારે આગળ પણ એવા વિસ્તારોમાં જવાની ગણતરી છે જ્યાં દાન નથી પહોંચતું, જ્યાં બહુ ગરીબ પરિસ્થિતિ વાળા છે કે અમુક બીડમાં એવી જગ્યાએ કે જ્યાં જાનવરોને કે નથી મળતું, એ બધી જગ્યાએ અમારા આગળના પ્લાન છે. જો પબ્લિક અમારી સાથે જોડાય છે અને વધુ સંખ્યા થઈ છે તો આપણે મોટા દાન પણ કરી શકશું. અને બધા લોકો દાન કરનાર, ભલે 10 રૂપિયાને દાન કર્યું હોય એ લોકો પણ અમારી સાથે આવી શકે છે. આગલા દિવસે આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર મેસેજ નાખી દેવી છે કે ભાઈ જે લોકોને આવવું હોય તે લોકો અમારી સાથે આવી શકે છે અને વિડીયોમાં પણ આવી શકે છે, હિસાબમાં પણ આવી શકે, તમામ જગ્યાએ હાજર રહી શકે છે. તો આ 2 મોટા કારણો છે કે નો હાજર હોય તે પણ વિડીયો માધ્યમથી જોઈ શકે અને વધુમાં વધુ લોકો જોડાઈ શકે છે. બાકી જેને નથી દાન કરવું એનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં, પણ કોઈ કરે કે ન કરે અમે 5 મિત્રો મળી અને થોડું થોડું અમે થાય એટલું કામ કરશું. જો બીજા કોઈનો ભાવ પ્રેમ હશે તો એની સેવાનું દાન બધી જગ્યાએ પહોંચવાની શક્યતા રહેશે. તો આશા છે કે તમે અમારા વિડીયોને વધુ કઈ દાન ન કરો, કાંઈ નહીં, ખાલી વિડીયોને લાઈક પણ કરી શકશો અને સેવાના કાર્યમાં લાભ લઈ શકશો. અમારી એક વેબસાઇટ પણ છે જીવદયા ગ્રુપ. તો ગૂગલમાં સર્ચ મારવાથી જીવદયા ગ્રુપ આવી જાય છે અને જીવદયાગ્રુપ.com લખો તો પણ આવી જાય છે. તો તેમાં હજી અમે શરૂઆત કરી છે એટલે વિડીયો ઓછા છે, પણ ધીમે ધીમે અમે જે કાંઈ કાર્ય કરશું તેનો તમામ વિડીયો અને એ વિડીયોમાં કોને કોને દાન કર્યું છે તેની માહિતી એ વેબસાઇટની અંદર અમે બતાવી છીએ અને તમામ દાતાઓના નામ, તમામ વસ્તુ એ વેબસાઇટની અંદર અમે અપડેટ કરતા રહીએ છીએ. તો અમારી વેબસાઇટ, અમારું વોટ્સઅપ ગ્રુપ, તમામ માહિતી આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, યુટ્યુબ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશું. જય માતાજી, જય સિયારામ.